સમસ્ત વસાવા સમાજનું સ્નેહમિલન અને સત્કાર સમારંભ તારીખ 18/1/2026ના રવિવારના રોજ સવારે રંગવાટિકા મંદિરે ખાતે રાખવામાં આવ્યું હતું। આ સમારંભમાં 150 જેટલા લોકોનું સત્કાર, મોમેન્ટો અને ખેસ ઓઢાવીને કરવામાં આવ્યું હતું। આ સમારંભમાં વસાવા સમાજના સભ્યો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમાજના સભ્યો વચ્ચે સૌહાર્દ અને સહકારની ભાવના પસરી હતી। જોહાર, જય આદિવાસી। દર વર્ષની જેમ અમારી જે સામાન્ય સભા થાય છે સમસ્ત વસાવા સમાજ ગુજરાતની, આ વખતે અમે સ્પેશિયલી સામાન્ય સભામાં જીએબીના તમામ કર્મચારીઓ, અમારા ક્લાસ 1, ક્લાસ 2 તમામ અધિકારીઓનો સત્કાર સમારંભ રાખ્યો। એનાથી જે અમારા કર્મચારી વર્ગ છે એ સમાજને કઈ રીતના ઉપયોગી બની શકે અને અમે કઈ રીતના સમાજના એક કર્મચારીઓનો લાભ લઈ શકીએ એના માટેનો આ એક પ્રોગ્રામ હતો। અને જે અમારો અહીંયા વાઘોડિયા ખાતે જે ટૂંક સમયમાં એક ભવન બનવા જઈ રહ્યું છે એ ભવન બાબતની ટોટલી ચર્ચા કરવાની હતી અને એ બાબતે તમામ કર્મચારીઓ અમને કેટલા ઉપયોગી બને, ગુજરાતના તમામ અમારા આદિવાસી સમાજના તમામ લોકોને સંગઠિત કરીએ અને એકજૂટ કરીએ, સમાજનો વિકાસ કરીએ એ આશયથી આ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો। જય આદિવાસી, જોહાર। પ્રોગ્રામ અહીંયા બરોડા ખાતે આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। આવનાર સમયમાં બીજા પ્રોગ્રામો જે થાય છે, સમૂહ લગ્ન, સ્વાભિમાન સભા, એ તમામ અલગ અલગ આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યામાં અમે રાખતા હોઈએ છીએ। કેટલા લોકોનું સન્માન કરવામાં આ વખતે ફક્ત જીએબી હતું અમારે ગુજરાત વિદ્યુત બોર્ડમાંથી 250 કર્મચારીઓને અમે સન્માન સમારોહ રાખવામાં આવેલો હતો। શું આપનો પરિચય? મારું નામ ચંદ્રકાંત ફતેહસિંહ વસાવા, હું સમસ્ત વસાવા સમાજ ગુજરાત પ્રેસિડેન્ટ।